રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ અગ્નિકાંડમાં 30 લોકો મૃત્યુ પામ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના માલિકોએ પણ ફાયર સેફટી અંગેના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો, જેને કારણે આ ઘટના બનવા પામી હતી। આ રીતની ઘટના જામનગરમાં ન બને તે માટે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જામનગર મહાનગરપાલિકાના કમિશનરને તાજેતરમાં એક પત્ર લખ્યો, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને તેમના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદીની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન વસુબેને જણાવ્યું હતું કે અમોએ કમિશનર, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં તેઓએ જણાવ્યું છે કે ખોડિયાર કોલોની મંદિર સામે આવેલ ક્રિસ્ટલ મોલમાં 5 આઇનોક્સના નામે સિનેમા ચાલી રહ્યું છે। આ સિનેમા હોલ માટે કાયદાની જોગવાઈ મુજબ સેફટીના નિયમોનું પાલન થયેલ નથી। ઇમરજન્સી એક્ઝિટ તરીકે લોખંડની સીડી જેવી અનેક ગેરકાયદેસર બાબતો અહીં જોવા મળે છે। બાંધકામમાં વપરાયેલ મટીરિયલ, સીડીના પગથિયાના માપ પણ સેફટી વિરુદ્ધના છે। આ ઉપરાંત આ સ્થળ ઉપર ક્રિસ્ટલ મોલના નામે મોલના બાંધકામમાં પણ ઘણું ગેરકાયદેસર બાંધકામ છે। માર્જિન કાયદેસર મૂકવામાં આવેલ નથી। માર્જિનની જગ્યામાં વિશાળ જનરેટર મૂકીને માર્જિનની જગ્યાને રોકી દેવામાં આવી છે। આ ઉપરાંત ઓડિટોરિયમ બતાવીને બાંધકામનો નકશો મંજૂર કરાવીને અહીં સિનેમા હોલ બનાવવામાં આવ્યો છે। આ 5 સિનેમામાં કુલ 1000 લોકો એક સાથે મૂવી જોઈ શકે તેવી વ્યવસ્થા છે, પરંતુ આ 1000 લોકોની ફાયર સેફટીના નામે કોઈ વ્યવસ્થા નથી, તેમજ આ 1000 લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા પણ પૂરતા પ્રમાણમાં નથી। આ સિનેમા માટે માત્ર 60 થી 70 ફોર વ્હીલનું પાર્કિંગ થઈ શકે તેવી વ્યવસ્થા છે, તે પણ નિયમો વિરુદ્ધ। આ પાર્કિંગમાં દર વર્ષે લગભગ 6 થી 7 ફૂટ સુધીનું પાણી ભરાઈ જાય છે, જેને કારણે આ સમયગાળામાં અહીં પાર્કિંગની કોઈ વ્યવસ્થા હોતી નથી। આ ઉપરાંત આ વિશાળ મોલ અને સિનેમા માટે ઇલેક્ટ્રિક પાવર રૂમ ખોટી જગ્યા ઉપર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિકના અર્થિંગ વાયરો પણ સાર્વજનિક જગ્યામાં આપવામાં આવ્યા છે। જનરેટર, પેનલ રૂમ અને પીજીવીસીએલના થાંભલાઓ એકદમ નજીક રાખવામાં આવ્યા છે, જે ભવિષ્ય માટે લાલ બત્તી સમાન છે। આ બધી સમસ્યા અંગે વસુબેને જણાવ્યું હતું કે આ રેસિડેન્ટ વિસ્તારમાં સિનેમા ઉદ્યોગ જ ન હોય, જેનો વિરોધ અહીં રેસિડેન્ટ ધરાવતા લોકોએ પણ જે તે સમયે પણ કર્યો હતો, છતાં પણ અહીં સિનેમા અને મોલ બન્યો છે। સિનેમા અને મોલમાં આવતા લોકો માટે અહીં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અમારી સોસાયટીમાં લોકો પોતાના વાહનો પાર્કિંગ કરીને અહીં મોલ અને સિનેમામાં ચાલ્યા જાય છે, જેનો પણ અમે કાયમી માટે ભોગ બની રહ્યા છીએ। આ સિનેમા અને મોલમાં જો રાજકોટ જેવી આગની ઘટના બને તો ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી મોટી હોનારત સર્જાય તેમ છે। આ માટે વહીવટી તંત્રને વિનંતી કરી છે કે આ મોલ અને સિનેમા તાત્કાલિક સીલ મારવામાં આવે। આ અંગે વધુ માહિતી આપતા વસુબેનના પતિ નરેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જે તે સમયે સિનેમા અને મોલને જામનગર ફાયર વિભાગે એનઓસી આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી। ત્યારબાદ આ સિનેમા અને મોલના ઓનર દ્વારા ગાંધીનગરમાં પોતાની વગનો ઉપયોગ કરી ડાયરેક્ટ ગાંધીનગરના અધિકારીઓ પાસેથી ફાયરની એનઓસી પ્રાપ્ત કરી છે, જે તદ્દન ગેરકાયદેસર છે। આ બાબતે જામનગર કલેક્ટર અને કમિશનરે ગંભીર બની આ સ્થળના જવાબદાર અધિકારીઓ સાથે મુલાકાત લેવી જોઈએ અને ફાયર સેફટી અંગેનો ફરી રિપોર્ટ તૈયાર કરાવી પગલાં ભરવા જોઈએ। જો આ બાબતમાં તંત્ર નિષ્ક્રિય રહેશે અથવા તો શરમ અનુભવશે તો ભવિષ્યમાં ટીઆરપી જેવો અગ્નિકાંડ બનશે તો જવાબદારી કોની રહેશે, તેવો વેધક પ્રશ્ન આ સોસાયટીના લોકો દ્વારા થઈ રહ્યો છે। જામનગર ફાયર વિભાગે ફાયર સેફટીની એનઓસીની ના પાડી છતાં ઉપરવટ જઈ ગાંધીનગર ફાયરના અધિકારીઓએ આ મોલ અને સિનેમાને એનઓસી કેમ આપી, તેવો પ્રશ્ન પણ આ સોસાયટીમાં નિવાસ કરતા લોકો કરી રહ્યા છે। આ ગંભીર પ્રશ્ન અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા ચિંતા વ્યક્ત કરતી ચર્ચાઓ કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે। આજે અમે લોકો વસુબેન ત્રિવેદી ઘરે આવ્યો છે, અને ખાસ કરીને વસુબેન પૂર્વ ધારાસભ્ય છે અને ખાસ કરીને પૂર્વ મંત્રી પણ છે અને જાગૃત આગેવાન છે। લગભગ ભાજપના હોય કે સિનિયર કોઈ પણ આગેવાન હોય તો એમની એક વખત સલાહ લેવા આવે છે, પણ છતાં પણ જાહેર જીવનમાં પણ એટલા જ એક્ટિવ છે। ભાજપમાં પણ એ સારો માન મોભો ધરાવે છે આજની તારીખે, અને ખાસ કરીને એમણે એક હમણાં તાજેતરમાં એક કમિશનર સાહેબને એક લેટર લખ્યો છે અને એની વ્યક્તિગત એક ફરિયાદ આવી છે, અને ખાસ કરીને કલેક્ટર સાહેબને પણ એ લેટર મોકલ્યો છે અને જામનગરના એસપી સાહેબને પણ એક લેટર મોકલ્યો છે। એ લેટરની અંદર એક વાત એવી છે કે એમના ઘરને અડીને લગભગ 20 ફૂટને અડીને એક ક્રિસ્ટલ મોલ આવેલો છે, જામનગરનો ખ્યાતનામ ક્રિસ્ટલ મોલ છે। અને ખાસ કરીને જે પ્રમાણે ક્રિસ્ટલ મોલ બાબતની એની ફરિયાદ છે કે ભાઈ એની અંદર જે પ્રમાણે એનઓસીની વાત આવે તો એનઓસીનું એની અંદર કંઈ વ્યવસ્થા જોવા નથી મળતી। ખાસ કરીને પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની વ્યવસ્થા નથી જોવા મળતી। એટલે ઘણા કારણોથી એમણે આ એક એની પોતાનો એક રોષ હતો, એ રોષ એને આ અધિકારીઓ સમક્ષ વ્યક્ત કર્યો છે। તો આપણે બેનને પૂછશું, વસુબેનને, કે વસુબેન આ ક્રિસ્ટલ મોલ બાબતની જે વાત આવે છે એમાં ઘણા એની અંદર આઇનોક્સ સિનેમા પણ આવેલું છે, તો એને શું આપની ફરિયાદ શું છે અને ખાસ કરીને લેટરમાં શું લખવામાં આવ્યું છે? એક તો જયેશભાઈ, તમે આવ્યા છો, તમારું સ્વાગત કરું છું।
તમે જે વાત કરી એ સાચી વાત છે કે મેં ક્રિસ્ટલ મોલમાં જે સુવિધાઓ અસુવિધાઓ ગેરકાયદેસર કામો વિશેનું ધ્યાન કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને એસપી સાહેબને દોરવાનો માટે મેં પત્ર લખ્યો છે. રાજકોટની જ્યારે દુર્ઘટના બની ત્યારે સમાજ જીવનના એક જાગૃત નાગરિક તરીકે જામનગર શહેરે મને ઘણું આપ્યું. હું 15 વર્ષ સુધી ધારાસભ્ય પણ રહી, મંત્રી પણ રહી, અને આજે પણ એ જ ભાવ અને એ જ પ્રેમ મારો લોકો માટેનો છે. આ ઘટના બની ત્યારે હું ખૂબ વ્યથિત હતી અને મને સતત 2-3 દિવસ આમ મનમાં એક ઉચાટ રહ્યા કર્યો કે આ જ દુર્ઘટના ક્રિસ્ટલ મોલમાં થઈ શકે, કેમ કે મારા ઘરથી 20 ફૂટ જ દૂર આ ક્રિસ્ટલ મોલ આવેલો છે અને મોલના ગેરકાયદેસર બાંધકામો, ગેરકાયદેસર મંજૂરીઓ, અને એને કારણે જો આવું કંઈ થાય તો એ કલ્પનાતીત બની શકે એમ છે. ત્યાં ફૂડ ઝોન છે, નાના અમથા જગ્યાની અંદર 5 થિયેટરો પણ છે, ઉતરવા માટેની કોઈ સીડી જેવી વ્યવસ્થા લોખંડની એ બહાર, ફાયર સેફ્ટીના સાધનો પણ પૂરતા નથી, પાર્કિંગ પૂરતું નથી, મોટા મોટા જનરેટર. મારી અગાસીમાં ઊભી રહું ત્યારે જનરેટર મને સામે દેખાય, અને હાઈ પાવર ટ્રાન્સફોર્મર પણ જે એની પ્રિમાઇસીસની અંદર હોવું જોઈએ એ બહાર છે. આવા અનેક કારણો, અને એને કારણે સામાન્ય માણસોને પણ જોતા ખ્યાલ આવે. ને કદાચ એમાં એણે ડીઝલ બી રાખ્યું હોય જનરેટર ચલાવવા, જે રાજકોટમાં થયું હોય એ આપણને ખબર નથી. પરંતુ આ વાતની યોગ્ય તપાસ થાય અને જામનગર, રાજકોટ જેવી દુર્ઘટના જામનગરમાં ન બને, આ જાગૃતિ સાથે મેં તમામ લોકોને જાણ કરી છે. આદરણીય સીએમ સાહેબને પણ પત્ર લખ્યો છે. હું જઈ ત્યારે રૂબરૂ મળવાની પણ છું કે શું કામ આવું, જ્યારે આખા રાજ્યની અંદર આ બધી તપાસ થાય અને સરકાર ખૂબ સારું આગેવાની લઈને આ બધું બંધ કરાવવા જઈ રહી છે, ત્યારે જામનગરમાં શું કામ ના થાય. ખાસ કરીને જામનગરની વાત કરીએ, મહાનગરપાલિકાના ફાયર સ્ટાફની વાત કરીએ તો હમણાં જોયું છે મેં, ઘણી સ્કૂલો બંધ કરાવી છે, ઘણા ક્લાસીસ બંધ કરાવ્યા છે, ઘણા મોલ પણ બંધ કરાવ્યા. તો એમાં આ મોલને કેમ બાકાત કરવામાં આવ્યો હશે? હવે તો કંઈ પણ કારણો હોઈ શકે, જે તમે જાણો છો ને હું જાણું છું કે શું કારણો હોઈ શકે. પરંતુ મારી લાગણી એટલી છે કે જ્યારે આ મોલ બન્યો ત્યારથી મારી આ લડત હતી, ત્યારથી મારા ધ્યાનમાં હતું. આ બધી જ વાતો છે તે ઓથોરિટીને કરવામાં આવી હતી, એના પંચનામા પણ થયા છે. આ ન કરી શકવા માટેની અહીંથી કલેક્ટરશ્રી અને ફાયર સેફ્ટીના માણસોએ આ ન જ થઈ શકે એવા લેખિત રિપોર્ટ પણ કરેલા છે. અને છતાં પણ આવા માત્ર પોતાના જ પેટ ભરવા કે કમાવાની જ માનસિકતાની સાથે પોતાની લાગવગથી આવું કાંઈ કામ કરી અને સમાજ જીવનનો વિચાર જ ન કરે, આ તો ઘણી બધી અતિશયોક્તિ છે. જે થયું, મારે અત્યારે આ તમામ ઓથોરિટીને ધ્યાન દોરવાનું છે કે આમાં કંઈક પગલાં લઈને ભવિષ્યમાં આ ઘટના અહીંયા ન બને. આ મારો ભાવ છે કે આ ન જ થવું જોઈએ જામનગરમાં. અને મારા ઘર સામે હોઈને છતી આંખે હું જોઉં અને હું કાંઈ બોલું નહીં. આ રીતે તમે જોયું કે આ ચિંતાનો વિષય છે, બધા માટે ચિંતાનો વિષય. ખાસ કરીને બેન તો જાહેર જીવનના અગ્રણી છે, એટલે કાલ સવારે કાંઈ પણ તારે ક્રિસ્ટલ મોલમાં કાંઈ પણ વાત બને ભવિષ્યમાં તો પહેલો દોસ્ત તો વસુબેનને મળે, કારણ કે એની બાજુમાં જ એ છે અને એને અડીને છે. એટલા માટે, અને ખાસ કરીને મેં જોયું છે અહીંયા પાર્કિંગની જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ ક્રિસ્ટલ મોલની અંદર, તો એ પણ, કારણ કે ક્રિસ્ટલ મોલના જે ઘણા શોરૂમો ત્યાં આવેલા છે, ત્યાં એ લોકો મોટલની અંદર ઘણા લોકો લગભગ 1000-2000 તો ગમે ત્યારે કન્ટિન્યુ લોકોની હાજરી હોય છે. અને ખાસ કરીને સિનેમાની વાત કરીએ તો સિનેમા લગભગ 5 સિનેમા આવેલા છે, લગભગ 1000 સીટની અંદર લોકો અહીંયા મૂવી જોવા માટે આવતા હોય છે. તો એ પણ એક ક્વોન્ટિટીમાં વાત હોય છે. જો કાલ સવારે કાંઈ અઘટિત ઘટના ઘટે તો ત્યાં અહીંયા ફાયરની કંઈ વ્યવસ્થા નથી, અને ભૂતકાળમાં પણ ઘણી વખત એના લાયસન્સ સસ્પેન્ડ થયેલા છે અને બહુ લાંબા સમય એ લોકોને એનઓસી મળી છે. તો એમાં પણ કાંઈક મેલ હુગરૂ વાત છે એ નક્કી છે. તો અત્યારે તાજેતરમાં ધારો કે રાજકોટની જે ઘટના બની છે, તો એ ઘટના ભવિષ્યમાં ન બને એવી રાજકોટ જેવી ઘટના જામનગરમાં ન થાય એટલા માટે થઈને તાજેતરમાં બેને એક વસુબેન ત્રિવેદીએ એક લેટર પણ લખ્યો છે, લાગતા ઓળખતા એટલે કે ખાસ કરીને કમિશનર સાહેબને લખ્યો, કલેક્ટર સાહેબને લખ્યો અને એસપી સાહેબને લખ્યો કે ભાઈ તમે લોકો આ બાબતની તપાસ કરો, કે જેથી કરીને આ બાબતની જે કંઈ વાત છે નાની મોટી વાત, એ ભવિષ્યમાં જે ટીઆરપીમાં જે પ્રમાણે બન્યું છે એ પ્રમાણે ન બને. તો આવતા દિવસોમાં ખરેખર સરકારે પણ આ બાબતની ગંભીરતા લઈ ક્રિસ્ટલ મોલમાં જે પ્રમાણે એનઓસી આપવામાં આવી છે, ફાયરની એનઓસી છે, એવું કહે છે કે મારી પાસે ફાયરની એનઓસી છે, પણ ફાયરની એનઓસી જે આપવામાં આવી છે એ પણ ગેરકાયદેસર આપી છે, ઉપરથી પ્રેશરથી આપવામાં આવી છે. તો એ જો ટીઆરપીમાં પણ આ જ વાત બની હતી
કે એમાં પણ રાજકીય ભલામણ લઈને પ્રેશરથી નાની મોટી વાત બની હતી. એવું જામનગર લેવલે ક્રિસ્ટલ મોલમાં ન બને એની વસુબેન ત્રિવેદીએ ચિંતા કરી છે અને ખુલ્લેઆમ એક પત્ર પણ લખ્યો છે. તો આ બાબતમાં ખરેખર રાજ્ય સરકારે ઘટતું કરી અને ખાસ કરીને ક્રિસ્ટલ બાબતની તપાસ કરી, જો તમને કોઈની પાસે કંઈ વ્યવસ્થા ન હોય તો એ બાબતે એને ત્યાં સીલ મારવું જોઈએ અને ટોટલી ત્યાં પબ્લિકની એન્ટ્રી બંધ કરવી જોઈએ. હમણાં જ તમે પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદીને સાંભળ્યા, એમનો રોષ પણ જોયો. કારણ કે ક્રિસ્ટલ મોલના જે મેનેજમેન્ટે જે પ્રમાણે અહીંયા જે પ્રમાણે બાંધકામ કર્યું છે એ પણ ગેરકાયદેસર છે અને ખાસ કરીને એની અંદર તો જીવનને જોખમ હોય એ ટાઈપની બધી વસ્તુ એને સેટ કરી છે. ખાસ કરીને સિનેમા સેટ કર્યું છે, તો એમાં માટે જે પ્રમાણે પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ એ પણ જોવા નથી મળતી. અને ખાસ કરીને ધારાસભ્ય જેવા લોકો એમને સરકારશ્રીને પણ એક લેટર લખે છે, છતાં પણ એની જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા જોવા નથી મળતી. તો આ બાબતમાં જે વધારે પડતો અભ્યાસ કર્યો છે, આખો પરિવાર આ ક્રિસ્ટલ મોલથી નારાજ છે. એટલે ખાસ કરીને સામાજિક કાર્યકર્તા તરીકે વાત કરીએ, આમ તો વસુબેનના ખંભે ખંભા મિલાવીને કામ કરતા હોય એવા એમના જે મિસ્ટર છે એવા નરેન્દ્રભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે. કારણ કે એમનો પણ આ ક્રિસ્ટલ મોલ બાબતમાં ઘણો રોષ છે. એ પણ આ બાબતથી એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા છે, માનસિક પણ એને રાતે નિંદર નથી આવતી, એવી એક ચિંતાનો વિષય આ પરિવારમાં બન્યો છે. તો આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને અગ્નિકાંડ રાજકોટનું બન્યા પછી તો આ પરિવાર રાત્રે શાંતિ સૂઈ પણ નથી શકતું, એવી એક ચિંતા આખા પરિવારમાં છે. તો નરેન્દ્રભાઈને આપણે પૂછશું કે સાહેબ, તમે એક હમણાં તાજેતરમાં એક મારા બેન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે કે ક્રિસ્ટલ મોલની વિરુદ્ધમાં કે ભાઈ અહીંયા બાંધકામ પણ ખોટું છે અને જે પ્રમાણે ફાયરની એનઓસી આપવામાં આવી એ પણ ગેરકાયદેસર છે. શું છે આખી વિગતનો મામલો શું છે? જયેશભાઈ, એવું છે કે શરૂઆત જ જોઈએ તો લગભગ 15-1 વર્ષ પહેલાં આશરે જ્યારે ક્રિસ્ટલ મોલના પ્લાન મૂકવામાં આવ્યા અને મારી વ્યક્તિગત જાણકારી છે કે પ્લાનમાં ઓડિટોરિયમ બતાવવામાં આવ્યું, થિયેટર નહોતા બતાવવામાં આવ્યા. ઓડિટોરિયમના પ્લાન મૂકીને પાછળથી આ થિયેટર ચાલુ કરવામાં આવ્યું છે, જે પાયાથી જ ગેરકાયદેસર છે. મારી જાણકારી મુજબ GDCRના જે બાંધકામના નિયમો છે એ મુજબ રેસિડેન્શિયલ ઝોનમાં થિયેટર થઈ શકતું નથી, ઓડિટોરિયમ થઈ શકે છે. એટલે એ જોગવાઈનો દુરુપયોગ કરીને આ રીતે પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે અને પાછળથી ઓડિટોરિયમને થિયેટરમાં રૂપાંતર કરવામાં આવ્યું છે. હવે શરૂઆતથી આ બધી જોગવાઈઓનો જે ભંગ છે, બાંધકામો ગેરકાયદેસર, એને પાછળથી કાયદેસર કરવામાં આવે, તો શરૂઆત જોઈએ તો મેં કહ્યું એમ કે કોઈ પણ થિયેટર બનતું હોય તો સિનેમા એક્ટ લાગુ પડે. સિનેમા એક્ટ મુજબ થિયેટરની જગ્યાથી 100 મીટર, અમુક જગ્યાએ 300 મીટર મંદિર ના હોવા જોઈએ, શાળા ના હોવી જોઈએ, હોસ્પિટલ નહીં હોવી જોઈએ, એવી અનેક જોગવાઈઓ છે. આ કિસ્સામાં લીગલ કલેક્ટરના હુકમ મુજબનું પંચનામું રેકોર્ડ ઉપર હોવા છતાં અને પંચનામામાં એ બધું સ્પષ્ટપણે જાહેર થયું છે. જે તે વખતે એના માલિક પણ હાજર હતા અને એની પણ એ પંચનામાના દરેક પેપરમાં સહી છે. એ પંચનામામાં પણ જાહેર થયું હતું કે ભાઈ ફાયરની જોગવાઈનું પાલન નથી થયું, બાંધકામની જોગવાઈનું પાલન નથી થયું, પાર્કિંગ બરોબર નથી, કાયદેસર નથી. R&Bના અધિકારીઓ હતા, પોલીસના અધિકારીઓ હતા, તમામ લોકોનો એ રિપોર્ટ હતો કે આ રીતે આને પરવાનગી આપવી જોઈએ નહીં થિયેટર માટે. અને એ પંચનામાની જોગવાઈ અને જે રજૂઆતો અમે આજુબાજુના રહેવાસીઓએ ભેગા થઈ અને કલેક્ટર સમક્ષ અમે ગયા હતા, અમે ખૂબ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ પણ કર્યો હતો અને અમારી રજૂઆતો પણ હતી ને બધું ઓન પેપર છે. તો કલેક્ટર સાહેબે અમારી રજૂઆતો અને એની સામેની જે સ્થિતિ, કાયદાકીય સ્થિતિ, બધું ધ્યાને લઈ, ફાયર સેફ્ટીના જોગવાઈઓ બધું જ ધ્યાને લઈ અને એને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને લાઇસન્સ આપવામાં નહોતું આવ્યું. હું આપને થોડું વિશેષ ધ્યાન ઉપર મૂકું કે મારી જે માહિતી છે, હું વ્યક્તિગત ઉપર નથી ગયો, પણ મારી જે માહિતી છે ને ઓન પેપરે બધું આવ્યું છે અને પંચનામામાં આવ્યું છે. ઇમરજન્સી સ્ટેર જે છે, પગથિયા છે, એ લોખંડની સીડી છે, એ હોય જ ના શકે. 5મા માળે જો આગ લાગે અને લોકોએ નીચે આવવું હોય તો લોખંડની સીડી ઉપરથી કઈ રીતે આવી શકે? અને સિનેમા એક્ટ મુજબ તો સીડીના માપ પણ નિશ્ચિત છે કે કોઈ પણ સીડી એકસાથે કેટલા પગથિયા હોય,
સીડીનું માપ શું, પહોળાઈ કેટલી, એની ઊંચાઈ કેટલી, એની તમામ જોગવાઈઓનો ભંગ સાથે સીડી બનાવવામાં આવી છે. ખૂબ ઢાળવાળી સીડી છે કે આકસ્મિક રીતે કોઈ દુર્ઘટના બને ને તો દુર્ઘટનાના કારણે, જે બનેલી દુર્ઘટનાના કારણે લોકો મરે, એનાથી વધારે લોકો તો કદાચ ભાગવાથી મરે એવી. અને જો કોઈ આકસ્મિક ઘટના બને તો એક સીડી ઉપરાંત બહાર નીકળવાની કેટલી સીડીઓ છે, લોકો નીકળી શકે એમ છે કે નહીં? 5 સ્ક્રીન ઉપર છે, લગભગ 1000 પ્રેક્ષકો જો એમાં હોય અને કોઈ દુર્ઘટના બને તો કોઈ કલ્પનાતીત ઘટના બની શકે એમાં. ખાસ કરીને સાહેબ, જે આઇનોક્સ જે કંપની છે એમણે આ સિનેમા આપ્યું છે, તો ખરેખર એને આ બાબતે ચિંતા કરવી જોઈએ અને ખાસ કરીને અહીંયા આવીને જાત તપાસ કરવી જોઈએ. કાલ હવાર કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તેની જવાબદારી એની પણ ઠેરશે. જસભાઈ, દુઃખની વાત એ છે કે આટલી મોટી હિયરિંગ થયા, 2 વખત લાઇસન્સિંગ ઓથોરિટી તરીકે કલેક્ટર સાહેબ સામે લંબાણપૂર્વક કેસ ચાલ્યો છે, પણ આઇનોક્સના કોઈ અધિકારીએ રૂબરૂ આવીને ક્યારેય કોઈ વાત કરી નથી કે જોઈ પણ નથી. એમ લાગે છે કે એને તો પરવા જ નથી, એને વેપાર કરવો છે. એને પરવા જ નથી કે કાલ સવારે કોઈ દુર્ઘટના બને તો શું થશે, કેમ કે જે તે સ્થિતિનો ભોગ તો પ્રેક્ષકોને પ્રજા બનવાની છે. કાં ઓથોરિટી જે છે ફાયરનું સર્ટિફિકેટ આપનાર અધિકારી બનશે, કાં કોઈ બાંધકામનું ખોટું સર્ટિફિકેટ કે કોઈ આપનાર બીજા અધિકારીઓ બનશે, કે લાગતા ઓળખતા અધિકારીઓ બની શકે છે. આઇનોક્સ સાથે હું જે રીતે સમજું છું, માલિક જવાબદાર બને અને જે લોકો સર્ટિફિકેટ આપે છે એ જવાબદાર બને. આઇનોક્સે પર્સનલી આ બાબતમાં રસ લઈને આ ઉકેલ સારી રીતે, ભાઈ જે જોગવાઈનું પાલન નથી થયું, ચાલો અમે પહેલાં પાલન કરીએ છીએ, ફાયર સેફ્ટીની સુવિધા કરીએ છીએ અને પછી ચાલુ કરશું, એવી કોઈ વાત આજ સુધી કરી નથી. ખબર નથી કઈ રીતે લોકોને અચાનક અને કોઈ ઉતાવળથી કઈ રીતે ક્યાંયથી મેનેજ થયું. અને જેમ મજુભાઈ બહુ સારી વાત કરી છે રાજકોટના કેસમાં, કે મીઠાશ વગર કે મીઠું આપ્યા વિના કોઈ કામ થતા નથી. હું એકદમ એ વાતથી સમજ છું કે કોઈને કોઈ લેવલ ઉપર એવી કોઈ સ્થિતિઓ નિર્માણ થઈ અને કાંઈક બન્યું છે કે આને ઉતાવળથી બધા સર્ટિફિકેટ, જે બધી ઓથોરિટી કે જેણે પહેલાં ના પાડી હતી કે ફાયરવાળા હોય કે ભાઈ ફાયરની જોગવાઈનું પાલન નથી, બાંધકામવાળા હોય તો એ કે બાંધકામના નિયમોનું પાલન નથી, પોલીસ ડિપાર્ટમેન્ટ, R&B, એ તમામ ઓથોરિટી પાસેથી કઈ રીતે સર્ટિફિકેટ મેનેજ થયા અને આને ઉતાવળે થિયેટરનું લાઇસન્સ આપવામાં આવ્યું. ખાસ કરીને વાત આવી PGVCLની. સાહેબ, PGVCLની જે વ્યવસ્થા હોવી જોઈએ, જે એની પેનલ હોવી જોઈએ ઇલેક્ટ્રિકની, જે પ્રમાણે આવડું મોટું કમઠાણ હોય એટલે, અને ખાસ કરીને જે અર્થિંગ છે એ પણ એક જાહેર રોડ ઉપર છે, એ પણ એક દરેક લોકો માટે ચિંતાનો વિષય છે. અને ખાસ કરીને ઢોરની વાત કરીએ, કોઈ આપણા બાળકો રમતા હોય એની ચિંતા હોય, તો એ બધી ભવિષ્યમાં ગંભીરતાનો વિષય છે. ને રાજકોટની જે ગંભીરતા બની છે કેસ, એ આ રીતે જાતું કરવાથી જ આખી વાત બની છે, એટલે તો આ 30 લોકોને એકી સાથે ભોગ લેવાનો છે. મને એમ લાગે છે કે આટલા અનુભવ પછી તક્ષશિલા બનવું હોય કે વડોદરાની દુર્ઘટના બની કે મોરબીની દુર્ઘટના બની ને હવે તાજેતરમાં TRPની બની, ત્યારે ઘટના બને છે ત્યારે એકદમ વિરોધ થાય છે, પગલાં લેવાય છે, પરંતુ શું ખૂટે છે એ સમજાતું નથી. અર્થિંગ બાર છે એ પણ અમે ઓન પેપર કલેક્ટર સાહેબના ધ્યાનમાં મૂક્યું હતું કે સાહેબ આના અર્થિંગ જાહેર રોડ ઉપર છે, એના ટ્રાન્સફોર્મર જેના માધ્યમથી PGVCL અને બધા કનેક્શન આપ્યા છે એ પણ રોડ ઉપર ગલીમાં છે કે એનાથી પણ 15-18 ફૂટે રહેવાસીઓ રહેણાંકના મકાનો છે, છોકરા રમતા હોય, ઢોર હોય, પ્રજા જાતી હોય, તો એના અને ટ્રાન્સફોર્મરની બાજુમાં જ મોટા મોટા જનરેટર છે જે ડીઝલ સાથે ચાલે છે, તો ડીઝલનો જથ્થો આવતો હોય. જે રાજકોટની ઘટનામાં ડીઝલ ને પેટ્રોલનો બહુ મોટો હિસ્સો હતો, તો અહીંયા પણ જે મોટા મોટા જનરેટર છે એ ડીઝલથી જ ચાલતા હશે. કદાચ કોઈ ગેમ્સ વગેરે અંદર જો પહેલાં ચાલુ કરી હતી, અત્યારે મને ખ્યાલ નથી, એ પેટ્રોલનો ઉપયોગથી ચાલતો હોય, તો અંદર જ્વલનશીલ પદાર્થો, ફૂડ ઝોનમાં કેટલા ગેસના સિલિન્ડર છે કે એ બધાનો અભ્યાસ થવો જોઈએ, બધાની ગંભીરતા ધ્યાને લેવી જોઈએ. પણ એવું લાગે છે કે PGVCLનું તંત્ર જનરેટર જે રીતે ખુલ્લામાં મૂક્યા છે, માર્જિનની જગ્યામાં મૂક્યા છે, માર્જિનની જગ્યા ખુલ્લી રાખવી પડે કે કોઈ પણ અકસ્માત થાય તો લોકો ત્યાંથી બહાર નીકળે.
પણ માર્જિન પણ બંધ છે, માર્જિનની જગ્યાઓ રોકી દેવામાં આવી છે. પીજીવીસીએલનું તંત્રય મને એમ લાગે છે કે જો એ રીતે આ કિસ્સામાં જાગૃત થાય. ખાસ કરીને મેં જોયું છે સાહેબ, વાર તહેવારે વાત કરીએ તો ખાસ કરીને સિનેપ્લેક્સની વાત કરીએ, અંદરની જે પ્રમાણે થિયેટરની વ્યવસ્થા, જો 5 સિનેમા લગભગ છે, લગભગ 1000 લોકો એકી સાથે સીટમાં બેઠી શકે એવી વ્યવસ્થા છે. પણ એ બધી વ્યવસ્થા છે, પણ અંદર પાર્કિંગમાં જે અંડરગ્રાઉન્ડમાં જે વ્યવસ્થા હોવી જોઈએ તો એમાં લગભગ 20-30 4 વ્હીલર એ ટાઈપની વ્યવસ્થા છે, લગભગ 20-25 2 વ્હીલર એટલી વ્યવસ્થા છે. એટલે રોડ આખો તમને કહો, જ્યારે જેને હાઉસફુલ જાય છે વાર તહેવારમાં અથવા શુક્રવારે, ત્યારે આખો રોડ ખોડિયાર કોલોનીનો આખો રોડ છે ને એ વાહનોથી ભરાઈ જાય છે, માત્ર આ ક્રિસ્ટલ મોલમાં સિનેમા હોવાથી. જે આપણે પણ ખૂબ અગત્યનો મુદ્દો કયો, પાર્કિંગ વિશે અમે ખૂબ ડિટેલ્ડ રિપોર્ટ કે ભાઈ કાયદામાં પાર્કિંગની શું જોગવાઈ છે, પાર્કિંગ કેવું હોવું જોઈએ, પાર્કિંગમાં વાહનો પાર્ક થયા પછી બહાર નીકળવા માટેનો જે જગ્યા આપવામાં આવે એ જગ્યાને પાર્કિંગની જગ્યામાં ગણતરીમાં લેવામાં આવે નહીં. અહીંયા તો મોલ છે, મોલનું પાર્કિંગ અલગ હોય બાંધકામના નિયમો મુજબ, અને થિયેટર સિનેમા એક્ટ મુજબ સિનેમાનું જે પાર્કિંગ છે એની જગ્યા અલગ આપવી જોઈએ. પરંતુ એવું કંઈ આપવામાં આવતું નથી. ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે ખૂબ પાણી ભરાઈ જાય છે. એક નીચેનો જે પાર્કિંગની જગ્યા છે એ તો પાણીથી લથબથ ભરેલી હોય. પાર્કિંગ આજુબાજુના વિસ્તારમાં જ આવેલા લોકો કરે છે. લોકો જે રહેવાસીઓ છે એના ઘર બાર એને ખબર ન હોય અને અજાણ્યા લોકો વાહન પાર્ક કરીને વયા જાય, ગોતવા ક્યાં જાય? લોકો તો મોલમાં વયા ગયા, પિક્ચરમાં વયા ગયા હોય. તો ખૂબ ત્રસ્ત એક સ્થિતિ આજુબાજુના રહેવાસીઓની છે. ખૂબ ગર્દી, લોકોને બહાર કેમ પોતાનું વાહન લઈને નીકળવું એ પણ પ્રશ્ન હોય છે. કોઈ જ જાતની આવી સ્થિતિને થિયેટર તરફથી કે મોલના માલિકો તરફથી નિયંત્રિત કરવાની કોઈ કોશિશ નથી. માત્ર ડ્રેસમાં ઓલા સિક્યુરિટીના લોકોને ઊભા રાખી દીધા હોય, પણ એ લોકોનું પણ કોઈ કામ એમાં છે નહીં. ખૂબ લોકો માટે ખૂબ ત્રાસદાયક પરિસ્થિતિ ટ્રાફિકની રીતે પણ છે. ખાસ કરીને આ રીતના જે મોલ હોય, ખાસ કરીને આ રીતના સિનેમા હોય, ખરેખર રેસિડેન્શિયલ જે વિસ્તાર હોય એમાં હોય જ નહીં. પણ જે ક્રિસ્ટલ મોલનું જે મેનેજમેન્ટ હશે, એના મુખ્ય ઓનર હશે, એને ગમે એ રીતનો વગનો ઉપયોગ કરી અને રાજકીય લોકોને શરમાવ્યા છે, અધિકારીઓને શરમાવ્યા છે, એટલા માટે થઈ એમને આ પરમિશન મળી ગઈ છે. પણ પરમિશન મળ્યા પછી ખરેખર એ જે ચિંતા હોવી જોઈએ, અને ખાસ કરીને જે પ્રમાણે વાત બની છે રાજકોટની, તો રાજકોટ બાબતની જે વાત બની એમાંય આ રીતની રાજકીય વગ જ હતી, એમાંય આ રીતે વોલ્ટવાળા લોકો હતા જે એના મેનેજમેન્ટ હતા, એટલા માટે થઈને જે અધિકારીઓ પણ એનાથી શરમાણ હતા, લાજ કાઢી હતી, એટલે એમને પરમિશન મળી ગઈ હતી. પણ જામનગરમાં આ રીતની કાંઈ વાત ન બને તો આ બાબતમાં ખરેખર આનું જે વહીવટી તંત્ર છે, ખાસ કરીને કલેક્ટર સાહેબને એક વિનંતી છે કે સાહેબ પોતે તમે તપાસ ઉપર આવો, પોતે જાત ઉપર, કારણ કે તમે અધિકારી ઉપર વિશ્વાસ ન કરો, તમે પોતે અહીં જાત તપાસ માટે આવો અને આખી વાતને જોઈ લો. એસપી સાહેબને પણ વિનંતી છે કે સાહેબ તમે પણ જોવો આખી વાતને, અને જો તમને યોગ્ય લાગે તમે કન્ટિન્યુ કરો અથવા તો એને બ્રેક મારો. અને કમિશનર સાહેબની વાત કરીએ તો ફાયરની જવાબદારી એનામાં આવે છે. તો સાહેબ તમે પણ આ બાબતની 3 મોટા મોટા ઉપલા અધિકારીઓ છે એને ખરેખર એક સંયુક્ત રીતે આ મોલની, ક્રિસ્ટલ મોલની અને ખાસ કરીને સિનેમા ઘરની વિઝિટ લેવી જોઈએ અને ટોટલી તપાસ કરી અને ગાંધીનગરને તપાસ અને એને જે કંઈ વાત બને છે રોજકામ કરીને એ રિપોર્ટ ત્યાં આપવો જોઈએ. અને અહીંનું જે લાયસન્સ છે એ ખરેખર કેન્સલ કરવું જોઈએ. ખાસ કરીને પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ છે તો ઇલેક્ટ્રિક પાવર એ આપે છે, એની અંદર પણ ચિંતાનો વિષય છે. અર્થિંગ છે એ બહાર છે. તો આ બાબતમાં પીજીવીસીએલના અધિકારીઓને પણ એક વિનંતી છે કે સાહેબ તમારા માટે કારણ શોર્ટ સર્કિટ થશે, કોઈ પણ ઘટના ઘટશે, તેથી તમે પણ જવાબદારીમાં આવશો. એટલે આ બધી ચિંતાનો વિષય છે. બાકી આ લોકોને કાંઈ લાગે વળગે નહીં, રાગદ્વેષ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે પોતે ધારાસભ્ય રહી ગયા હોય, એટલે જાહેર જીવનના માણસ હોય. વાત આવી નરેન્દ્ર સાહેબ ત્રિવેદીની, તો એની પણ એક માનસિકતા છે, એ પણ એક જાહેર જીવનના માણસ છે, આગેવાન છે. એટલે એમણે આ બાબતે, કારણ કે એના ઘરથી નજીક આ વસ્તુ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતની એ લોકો રજૂઆત કરે છતાં પણ રિઝલ્ટ નથી આવતું, તો કાંઈક તો આમાં વધારે પડતું ખોટું છે એ નક્કી છે.